राम राम। બધા રામ રામ। बढ़िया મજામાં છે કે? આજ રાણાપુરની કરસી મંડીમાં આવેલા અમારા રાણાપુર બ્લોકના છન્નુ ગામના તળવે સરપંચ કોટવાલ અને આપણા જિલ્લાના સમાજ સુધાર સમિતિના જે સદસ્ય છે શ્યામાભાઈ, બહાદુરભાઈ, રમેશભાઈ, અમલિયાજી, એવા બધા ઘણા નામો છે, ઘણા નામો મને યાદ નહીં આવી રહ્યા અને ગામ ગામથી આવેલા બધા ભાઈને રામ રામ, જોહાર, જય આદિવાસી। આજ જે બેઠકમાં આપો આવ્યા છે એની બેઠકનો मुख्य उद्देश्य है कि दहेज आपको की कम करी, दापो की कम करी અને ડીજે કમ કરી। હું તમને કહેવા માંગુ આપણા સમાજમાં જો દહેજ સાથે લો 7-7, 8-8 લાખ, ઘણાઈ 7 લાખ લેતા, ઘણાઈ 8 લાખ લેતા, તો તીના માના કેટલા આદમી બિલ્ડિંગ બનાવી હાથ ઉપર કરીને મને બતાડો कितना ही बनावे, कोई नहीं बनाए ने, तो फिर लेवाथी मतलब हो से आज जो आपरो समाज दहेज नक्की करी लियो तीना दहेज में आपणी सोरियों पहिनावानी અને આપણા સોરા હારો લાડી લાવવાની એના હવા 2 લાખ માં બધાન રાજી થવું પડે કેમ કે એ ખાલી કમલેશ સિંગારની વાત નહીં મળે, ખાલી कैलाश डामोરની વાત નહીં મળે, खाली सामाजिक बात नहीं मिले, ये बात है पूरा आदिवासी समाज ने समझावવાની, આપણા आदिवासी समाज નો विकास करवानी। આપણા आदिवासी समाज ने अगर आगाड़ी बढ़ावा होय तो આપણા समाज में शिक्षा बहुत जरूरी है। शिक्षा इना हारो जरूरी है। हमारा दीवान भाई भी बताड्यो अगर આપણા પરિવારનો કોઈનો સોરો નોકરી લાગી ગયો, યા ભણી લીધીને અગલ અસલ કઈ ધંધો કરવા લાગી ગયો તો આપો આપ ખતરી જાહે અને પરિવારને બી સમજાર હે, પરિવારને બી ખદાર હે। તો ભલે તમે હું તમને એમ કહો આદો રોટો ખાજો, બાકી આપણા સોરાન જરૂર ભણાવજો। आज तो तुम एक संकल्प ले जाओ कि कम से कम આપણા સોરાન 12वीं तक ભણાવો। ભણાવો કે નહીં ભણાવો હાથ ઉપર કરો, બધા ઉપર હાથ કરો, ભણાવો ને। કેમ કે આજ हम તમારી આગળ બોલી રહ્યા, તમે થોડા ઘણા ભણ્યા તો અમને હિંમત આવે છે તમારી આગળ બોલવાની। યો કામ તમને કરવું જોઈએ। અમારી ઉંમર તમારા સોરા બરાબર, हम તમારા સોરા કહેવાય। તો આજ हम ભણ્યા તો આપણા સમાજને ખદારવાની વાત કરી રહ્યા। અને બીજી વાત કહો, આપણો સમાજ જો ધન બદન કર્જામાં ડૂબી રહ્યો છે, ये दहेज दापा ने लेन फिर बीजी भी घणी बड़ी बात है फिजूल करसी। आपड़ा समाज 100 लाख का है तो 1000 आले, 1000 लाख का है तो 10,000 आले, या का आले तमन बदान मालूम से। हमने आपड़ा तणवी साहब बात करते लो पाटवा वालो रजिस्टर ना नाम थे पटवारी 10,000 लागे तो 15,500 बताड़े, लेकिन इला बताड़े तमो कि हो झूठ बोल रहे हो, सही है कि नहीं? तो ये एवी बड़ी जानकारी अपन लेवा हारो अपना सोरान बढ़ावा पड़े है, अपना सोरान ज्ञान लेवा पड़े है, अपना सोरा बढ़े तो अपन पे ज्ञान बढ़े है। आज आपको कईना सोरान बढ़ावे नौकरी ना गाड़ी तो त्या सोरा समाज की बातें करे है। अपना सोरान अगर आपको बढ़ावो नहीं અને ગલત રીતે માં મોકલો, દારૂ પીવા શીખાડો, વિમલ ખાવા શીખાડો, સિગરેટ પીવા શીખાડો તો તે સોરો કદી બી આગાડી નહીં બળી શકે। સોરાનો વિકાસ કરવા હોય, સોરાને અગર નોકરી લગાડવો હોય તો સોરાને ભણાવવા बहुत જરૂરી થઈ ગયા કે નહીં? ભણાવવું જરૂરી છે કે નહીં મળે છે ને? આપણા બાબા સાહેબ ડોક્ટર આંબેડકરે કહેલો कि शिक्षा वो शेरनी का दूध है जो जितना ज्यादा पिएगा उतना दहाड़ेगा।
તા જો ભણ્યો તો તમારી ગાડી બોલી રહ્યો કે નહીં? અને આજ જે સમાજે દેશ નક્કી કર્યો એના દેશથી કોઈ બહાર જાય 2 લાખ પછી તો કઈને વધો લે તો તેના સીધી એફઆઈઆર કરાવવાની. કોણ કોણ તૈયાર છે એફઆઈઆર કરાવવા? હાથ ઉપર કરો. કોણ કોણ તૈયાર છે? બધા તૈયાર છે ને? तैयार से ने? जब तक कहीं पर एफआईआर नहीं था है, जब तक कहीं पर कार्रवाई नहीं था है, तब तक जो दहेज અને દાખો કમ नहीं થાય. આપો એના મંચ પર વાત કરી નાહી જાય, મીટિંગ કરી નાહી જાય. બાકી જેમ દહેજની વાત આવે ફલાણા યાત્રા લેતા, ઢીકણા યાત્રા લેતા તેના પર કાર્યવાહી કરાવો, તેમાં કોઈ અકાળી નહીં આવે. આજથી સંકલ્પ લો, તમે વસન લો. અગર કોઈ भी આદમી 2 લાખ પછી જો વધારે દેશ લેજો તેના ઉપર એફઆઈઆર કરાવવાનો બધા ગામના ભેગા થાય ના હો. બરાબર વાત છે ને? તળવી પર બે એફઆઈઆર કોના પર કરાવે હું કીધું? એક તો તળવી પર, સોરીના આઈબા પર અને ભાંગેડા પર. ભાંગેડા અગર વાત કરે, ભાંગેડાની બી વાત કરે, વાત રહે ને ભાંગેડાની. અને બીજી વાત, અને જો દહેજ વધુ ને તેની અગર કોટવાળ સૂચના નહીં આવે તો કોટવાળ પર બી કાર્યવાહી થવી જોઈએ. થઈ જાય કે નહીં? ભાઈ કોટવાળનું કામ ગામમાં આદાન પ્રદાન સૂચના દેવાનું કામ છે. અને માદલા તો ફૂલ વગાડવાના આપણી સંસ્કૃતિ કહેવાય હે ને? માદલાના કારણ આપણી સંસ્કૃતિ ઘણા બધા લોકો યાદ કરે કે આદિવાસી સમાજમાં એવા માદલા વાગે એમ કરે. તમારી વસ્તુ આપણે આવે જોગણી બેન આવી હતી इंटरव्यू करता जो हमारी करता और जब भाषण करे हमारा नेता करता और बता करता ज्ञान एक शब्द भी गलत नहीं बोले. जबकि लेडीज ने अपनी बुद्धि तो आपन मरत आपन का मतलब આવ્યો તો એટલા આપણી જોગણી બેન બી શબ્દો કે હે ये બે શબ્દ કે આપણ સમજાડે તેની વાત તમાર સાંભળવાની. જોગણીભાઈ હારે એકવાર જોરથી તાળી વગાડો. ઘણી દેર ફેર પેટોલથી આવી આપણા સમાજની વાત વટાડવા હારો. જોગણીભાઈની હિંમત દેખો. આપણા આસપાસની ગામડાની બૈરે કઈને નહીં આવી, બાકી જોગણીભાઈ ફેર પેટોલથી સાડીને આપણી વસમાં આવી. તે સમાજ ઘણો આગળ લઈ જતો. હા બીજી હું વાત કરો, મને શિક્ષાની વાત કરવા કે દેલી. શિક્ષા આજ ઘણી કમજોર થતી જાય છે. શિક્ષા કમજોર એમ થાય છે કે સરકારે કોરોનાના સમયમાં પોરા ભણે એમ કરે નાના મોટા પોરા મોબાઈલ ઓલાડ દેતા. મોબાઈલ ઓલાડવા કેદા કે નહીં કેદા વતાડો કેદા ને તો પોરા તેના મોબાઈલનો સહી ઉપયોગ નહીં કરી રહ્યા. પોરા ભણવાની જગ્યાએ તેના મોબાઈલમાં ફ્રી ફાયર રમી રહ્યા, પબજી રમી રહ્યા, ઇન્સ્ટાગ્રામ ચલાવી રહ્યા, ફેસબુક ચલાવી રહ્યા અને તેમાં ગાડીની રેસિંગ વાળી રેલ નાખી રહ્યા. તો મોબાઈલનો સહી ઉપયોગ થવો જોઈએ. સરકારે મોબાઈલ हमारा सोरा नंदाड़े हमारा सोरा ने भणतर वगाड़ी कहेवाय. आज તમે देखो पहले से 8वीं तक પોરા નહીં ભણે તો બી પાસ કરી રહ્યા. અને પેલખાના સમયમાં જો આદમી પાસવી ભણેલો હતો તે આજ કોલેજ વાળા નહીં ગણે. એટલી બધું તેને આવડે, એટલું બધું નોલેજ. બાકી આજના જ્યાં સોરા છે કોલેજ ભણેલા હોય કે નહીં તો બી જોન કરનું કાર નહીં આવડી રહ્યો. તો એ શિક્ષક કમજોર થાય એની શિક્ષણ વધારવાની બી જરૂરત છે. અને સોરાને સ્કૂલ મોકલો તો તમે બી ધ્યાન રાખો અમારા સોરા સ્કૂલમાં જાય રહ્યા નહીં જાય રહ્યા, માસ્ટરે આવી રહ્યા નહીં આવી રહ્યા, એ બધી ધ્યાન રાખવી જોઈએ. અને જો नहीं तो डीजे भी आपको पता मलिन करो तो बनता है. एकला અને હાથ નહીં પડે. આ હમો ભાષણ કરી નહીં જાઓ અને માલમ પડે તમારા ગામમાં ડીજે વાગી રહ્યા, તમે અગર સૂચના નહીં દો તો મને હું માલમ પડે. जब तक ગામનો મુખિયો ગામના મેન આદમી એના મિશનમાં
ભેળા થાય નગાડે નહીં આવે ત્યાં તક એ મિશન આપણું અધૂરું રહે. અને ગામમાં દહેજ દાપુ કામ કરવાનું ખાલી તળવીનું કામ નહીં મળે. તળવી એકલો શું કરે બાપડો? તળવીની હાથે હાથે કોટવા અને ગામમાં જ્યાં નાના મોટા નોકરી કરે ત્યાં અને જ્યાં વાતડિયા છે તેવું બધા મળે એના દહેજ દાપામાં હાથ આલવો જોઈએ. આજની જે દહેજ થાય 2,25,000 એનાથી અગર કઈને વધારે લે તો તેના પર એફઆઈઆર કરવામાં બી તળવી સરપંચ પટેલ કોટવાલ સબના ગાડી આવું પડે. હું મારી વાત ત્યાં પૂરી કરીને ખતમ કરું. બધા જોહાર, રામ રામ. बहुत बहुत धन्यवाद कमलेश जी. बहुत